કેમ છો બધા? આજે આપણે રામધન સ્પેશિયલ એક ડ્રિંક બનાવવાના છીએ. એના માટે મેં એક નાના બાઉલમાં 1/4 કપ જેટલા સાબુદાણા 2 કલાક માટે પલાળેલા હતા. અહીંયા આપણે પાણી ગરમ કરવા માટે રાખી દીધું છે અને આ જે સાબુદાણા છે ને એને કૂક કરવાના છે. એટલે આપણે થોડાક ટ્રાન્સપરન્ટ થઈ જાય ને ત્યાં સુધી કૂક કરવાના છે. તો આપણા જે સાબુદાણા છે ને એને ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને હવે ગેસ બંધ કરી અને એને સ્ટ્રેન કરી લેશું. આપણે સ્ટ્રેન કરી લીધું છે ને ઉપર થોડુંક ઠંડુ પાણી નાખી દેશું જેથી તરત કુકિંગ પ્રોસેસ આપણે એની સ્ટોપ થઈ જાય. તો આપણે અહીંયા ચિલ્ડ મિલ્ક લીધું છે 250 ml અને એની અંદર રૂઅબઝા શરબત એટલે કે રોઝનું આપણે શરબત 1/4 કપ જેટલું નાખવાનું છે. હવે અહીંયા હું શુગર અવોઇડ કરું છું કારણ કે સિરપમાં ઓલરેડી એટલી બધી શુગર હોય છે. તમારે ઉપરથી હજી નાખવું હોય તો તમે નાખી શકો અને આને હલાવી લેવાનું છે. સાથે એની અંદર જે આ બોઇલ્ડ સાબુદાણા છે એ પણ નાખી દેશું. બધા સાબુદાણા અંદર નાખી દેવાના છે. એની સાથે આપણે 1 કપ જેલી, તમે ઘરે પણ જેલી બનાવી શકો. આ રેડીમેડ જેલી છે તો મેં એ જેલી લીધી છે. એ જેલી અંદર નાખવાની છે અને થોડીક તૂટી ફૂટી એ પણ અંદર નાખી દેશું અને આ બધુંને હલાવી અને આને 1 કલાક માટે ફ્રીઝમાં ઠંડુ કરવા રાખી દેશું. 1 કલાક થઈ ગયું છે અને સરસ ઠંડુ થઈ ગયું. ઠંડુ થઈ ગયા પછી બધી વસ્તુ બહુ જ સરસ લાગે છે અને હવે આપણે આને સર્વ કરી. વધારે ટાઈમ હોય તો વધારે વાર તમે ઠંડુ રાખી શકો અને જેમ ઠંડુ થશે ને એમ એકદમ સરસ ઘાટું એકદમ સરસ આ ડ્રિંક થઈ જશે. અને હવે આપણે આને સર્વ કરી લઈએ. ટેસ્ટી તો લાગે છે પ્લસ ફટાફટ બની જાય છે. જો આપણે 3 ગ્લાસ અને હજી 1 ગ્લાસ જેટલું થાય છે, 4 ગ્લાસ મોટા તમારા સરસ થાય છે. અને ઉપરથી આવી રીતે ડ્રાય ફ્રૂટ્સ ફટાફટ બની જાય. તમારે બહુ ઝાઝી પ્રિપેરેશન કરવી ન પડે અને પ્લસ ઠંડુ અને ટેસ્ટી એવું બદામ અને કાજુથી હું આવી રીતે સ્લાઇસ મોટી કરેલી છે જેનાથી હું આવી રીતે ગાર્નિશિંગ કરું છું. તો તૈયાર છે રામધન સ્પેશિયલ. એકવાર જરૂર ટ્રાય કરજો. ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો.